આજે 26મી ફેબ્રુઆરી 25મી ફેબ્રુઆરી આજનો દિવસ છે. આજે રવિશંકર મહારાજ એમનો જન્મદિવસ છે. રવિશંકર જે વ્યાસ હતા, કહેવાય છે કે બાળપણથી જ એમને એક જ કામ, સમાજ પ્રત્યેની પૂર્ણતઃ સેવા કરવી, સમાજ સેવક, અને એ પણ મૂંગા મોઢે રહીને. એટલા માટે એમને મૂક સેવક કહેવામાં આવે છે. જ્યારથી સમજણા થાય 18 વર્ષથી ઘર ત્યાગ કરી અને એક જ કામ, સમાજ સેવા, લોક સેવા માટે. પગમાં કદાપી ચપ્પલ પણ ધારણ નહોતા કરતા. અને એ સમયે જ્યારે દરરોજના 40 માઇલ ચાલવાનું હોય અને એ પણ ખુલ્લા ઉગાડા પગે જ્યારે રવિશંકર મહારાજ ચાલતા હોય, કહેવાય છે કે કાંટા પણ તૂટી જાય, કાંકરા પણ તૂટી જાય એવા એમના પગના તળિયા મજબૂત બનાવેલા. ગાંધી માર્ગે અહિંસક વ્યક્તિ અને દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર. સમય જેમ જેમ વીતતો જાય, ભારત દેશ આઝાદી તરફ જાય છે. અને એવું કહેવાય છે કે આઝાદ ભારતમાં એક સમસ્યા, એ સૌથી વિકટ સમસ્યા હતી, એ હતી ચંબલના ડાકુઓની. મધ્યપ્રદેશનો વિસ્તાર, ચંબલની ખીણ અને ડાકુઓનો ત્રાસ. જ્યારે પણ જો ત્યાંથી કોઈ પણ પસાર થાય તો એને લૂંટી લે, એને મારી નાખે, એની હત્યા કરી નાખે. આ કામ જ્યારે રવિશંકર મહારાજને સોંપવામાં આવ્યું તો કે હા, હું જઈશ અને ચંબલના ડાકુઓને સમજાવીશ. અને કહેવાય છે કે રવિશંકર મહારાજ જ્યારે મધ્યપ્રદેશની ચંબલની ખીણમાં જાય અને ડાકુઓને પૂછે કે કોણ છો તમે? તો કે હું ડાકુ છું. એટલે કે અમે ડાકુ છીએ. તું ક્યાંથી ડાકુ? તો કે હું એ ડાકુ છું કે જે લોકોને બચાવે છે, તમે એ ડાકુ છો એ લોકોને મારે છે. આ ભારત ભૂમિ આપણી છે, આ ભારતીયો આપણા છે. આપણે અંગ્રેજોને તો વિદાય આપી, પણ શું આપણે અંગ્રેજો જેવો ત્રાસ ગુજારવા આજે પણ આ રીતે રહીશું? અને કહેવાય છે કે ડાકુઓનું હૃદય પરિવર્તન થાય, દરેક પોતાની બંદૂક રવિશંકર મહારાજના ચરણોમાં નાખી દે છે. સાહેબ, આ મુખ સેવક કે જેણે ચંબલના ડાકુઓનું હૃદય પરિવર્તન કર્યું અને એને સમાજમાં લાવી અને સારા માનવી બનાવ્યા. જ્યારે 1 મે 1960 મહાગુજરાત ચળવળ સફળ થાય, મધ્ય મહારાષ્ટ્રમાંથી જ્યારે ગુજરાતનું વિભાજન થાય, એ સમયે એક પ્રશ્ન કે આ ગુજરાતનું ઉદ્ઘાટન કોના હસ્તે કરીએ? ચારે બાજુ નજર દોડાવે છે તો એક જ નામ મળે છે અને એ છે રવિશંકર મહારાજનું નામ. રવિશંકર વ્યાસજી ગુજરાતની ઉદ્ઘાટનના જે કહેવાય કે ધરોહર છે, પાયામાં છે. અને એમના હસ્તે જ્યારે રિબિન આપે છે, તેનું પ્રથમ ભાષણ એક સમગ્ર ગુજરાતને સ્પર્શી જાય એવું છે કે કામ કરો એવું કે જમણા હાથે કામ થાય તો ડાબા હાથને ખબર ના પડે. તમે ધૂળ નગારા વગાડીને કામ કરો કે કામનો કોઈ અર્થ નથી. અને એ જ આપણા ગુજરાતના શાસન મુખ સેવક એટલે રવિશંકર મહારાજ. ઝવેરચંદ મેઘાણીની કલમ ચાલે અને રવિશંકર મહારાજનું જીવન ચરિત્ર લખાય અને પુસ્તકનું નામ પડી જાય. વાંચવા જેવું પુસ્તક રવિશંકર મહારાજના જીવન પર અને ઝવેરચંદ મેઘાણીની કલમમાં લખાયેલું પુસ્તક. રવિશંકર મહારાજ આજે આપણે યાદ કરીએ, આટલા વર્ષો વીતી ગયા તેમ છતાં પણ આજે આપણી યાદોમાં એટલા જ તાજા, એટલા જ ધીમાળ અને એટલા જ મુખસેવક તરીકે અને સૌથી વધારે સમાજ સેવા કરી એમના જન્મદિવસને યાદ કરીએ. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.